નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ, જેમાં આપણે ખૂબ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। વારંવાર પૂછાયેલો બોર્ડમાં એક મહત્વનો 4 ગુણનો પ્રશ્ન પહેલો જોવાનો છે। કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। ભારતમાં કૃષિના મુખ્ય 6 પ્રકારો છે અને એ 6 પ્રકારોની વિસ્તૃત માહિતી આપણે મેળવવાની છે। સૌથી પહેલાં જોઈએ તો જીવન નિર્વાહની ખેતી। જીવન નિર્વાહની ખેતી એટલે શું? જે ખેતીનું ઉત્પાદન ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહની ખેતી કહેવાય છે। કેટલું ઉત્પાદન ખેડૂત કરે છે કે જેટલું ઉત્પાદન કર્યા પછી માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય છે। ભરણ પોષણ પૂરતું જ ઉત્પાદન થાય કે આવક થાય છે એટલે એને આત્મનિર્વાહની ખેતી પણ કહે છે। કેટલું ઉત્પાદન થાય છે, ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ એ વાપરી શકે એટલું માત્ર ને માત્ર ઉત્પાદન થાય છે, એવી ખેતીને કેવી ખેતી કહેવાય છે? જીવન નિર્વાહની ખેતી। નેક્સ્ટ, ભારતના મોટાભાગના ખેડૂતો પાસે ખૂબ નાના કદના ખેતરો છે। કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે। સિંચાઈની પણ પૂરતા પ્રમાણમાં સગવડો નથી। હવે તમને અને મને બેયને ખબર છે કે આપણા ખેડૂતો એ નાના કદના ખેતર ધરાવે છે, છૂટાછવાયા ખેતરના ટુકડાઓ છે, કદ છે, સિંચાઈ પણ પૂરતા પ્રમાણમાં નથી, એટલે ઉત્પાદન કેટલું થાય? માત્ર પોતાના કુટુંબનું, માની લો 10 વીઘા જમીન મારી પાસે હોય, સિંચાઈની સગવડ મારી પાસે ન હોય અને હું માત્ર ખેતી જ કરતો હોય તો 10 વીઘા જમીનમાં ચોમાસામાં એક પાક લઈ શકું, હા કે ના? હા। તો સિંચાઈમાં આપણી પાસે નથી એટલે શિયાળા કે ઉનાળામાં પાક લઈ શકતા નથી। તો સ્વાભાવિક છે કે 10 વીઘા જમીનમાં કે 15 વીઘા જમીનમાં એક પાકનું ઉત્પાદન કેટલું આવે? માત્ર પોતાના કુટુંબનું માંડ ભરણ પોષણ થાય। મારો શબ્દ સાંભળજો તમે, માંડ ભરણ પોષણ થાય। કેમ? તો કે ટૂંકી જમીન છે, ઓછી જમીન છે અને સિંચાઈની સગવડ પણ આપણી પાસે નથી, એટલે મોટાભાગના ખેડૂતો આત્મનિર્વાહની ખેતી કરે છે। ગરીબીના કારણે ખેતીમાં એ નથી ઓજારના ઉપયોગ કરી શકતા, નથી મોંઘા બિયારણો, ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકતા। હવે 10 વીઘા જમીન, 15 વીઘા જમીનમાં માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય છે, એની પાસે કોઈ એક્સ્ટ્રા આવક છે નહીં, એટલે શું થાય છે? ઓજારો નથી ખરીદી શકતા, નથી મોંઘા બિયારણો લઈ શકતા, નથી ખાતર કે દવાનો ઉપયોગ કરી શકતા, જેનાથી તકલીફ શું પડે છે કે ઉત્પાદન ઓછું થાય છે અને કુટુંબના ઉપયોગમાં આવે અથવા તો કુટુંબનું ભરણ પોષણ થાય એટલું જ ઉત્પાદન થાય છે। ભારતીય ખેડૂત આજે મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય। આજે તમે જુઓ મોટાભાગના ખેડૂતો છે એ ખેતી કરે છે। આપણને ખબર છે કે ભારતના 60% કરતાં વધારે લોકોને ખેતીમાંથી રોજગારી મળે છે, પણ માત્ર રોજગારી જ મળે છે। કેટલી આવક મળે? માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે એટલી જ આવક પ્રાપ્ત થાય છે। બીજો પ્રકાર જોઈએ, કુલ 6 પ્રકારમાંથી સૂકી ખેતી। સૂકી ખેતી એટલે જ્યાં ઓછો વરસાદ પડે, જ્યાં સિંચાઈની સગવડ પણ અલ્પ એટલે કે ઓછી છે અને માત્ર વરસાદ ઉપર જ આધારિત હોય એવા વિસ્તારમાં સૂકી ખેતી કરવામાં આવે છે। જોજો ભાઈ, નામ જ સૂકી ખેતી છે એટલે વરસાદ પણ ત્યાં ઓછો પડે છે, સિંચાઈની સગવડ ન હોવાના કારણે માત્ર ચોમાસામાં પાક લઈ શકાય, ચોમાસા સિવાયની ઋતુમાં પાક લઈ શકાતો નથી, એવી ખેતીને કેવી ખેતી કહેવાય? સૂકી ખેતી કહેવાય છે। આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેલો હોય, તેનાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય। જોજો ભાઈ, વરસાદ પણ ઓછો છે, સિંચાઈ પણ નથી, જમીનમાં રહેલા ભેજના આધારે ખેતી કરવામાં આવતી હોય છે। કેવા પાકો લઈ શકાય? ઓછા પાણીએ પાક પાકે એવા પાકો લઈ શકાય, જેવા કે જુવાર, બાજરી, કઠોળ। સૂકી ખેતીમાં મુખ્ય પાકો લઈ શકાય છે। ગુજરાતના ભાલ પ્રદેશ, ભાલિયા ઘઉં, તમે કદાચ નામ સાંભળ્યું, એ ભાલિયા ઘઉં ક્યાં થાય છે?
ભાલ પ્રદેશમાં કઈ રીતે આ લોકો વાવેતર કરે છે? ચોમાસું પૂરું થાય પછી જમીનમાં હજી ભેજ છે, ચોમાસા પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક ભાલ પ્રદેશમાં લેવામાં આવે છે અને ભાલ પ્રદેશમાં જે ઘઉં થાય છે એને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે. પાણી નથી પૂરતા પ્રમાણમાં, પણ જમીનમાં હજી ચોમાસું પૂરું થયું છે એટલે હજી જમીનમાં ભેજ છે, તો એ ભેજના આધારે ઘઉંને પકવવામાં આવે છે. કયા પ્રદેશમાં? ગુજરાતના ભાલ પ્રદેશમાં. આગળ ત્રીજો પ્રકાર જોઈએ, આર્દ એટલે કે ભીની ખેતી. સૂકી ખેતીની વિરોધી છે. સૂકી ખેતીમાં તમે શું જોયું? વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અલ્પ સગવડ છે. અહીંયા એનાથી ઉલટું છે, વધારે વરસાદ પડતો હોય અને સિંચાઈની પણ પૂરતા પ્રમાણમાં સગવડ હોય. ત્યાં કેવી ખેતી થાય છે? આર્દ એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ કરીને વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય. આ તો સ્વાભાવિક છે, સિંચાઈની સગવડ સારી છે. વરસાદ કદાચ ન પડે તો પણ સિંચાઈ કરીને વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય છે. અહીં વધારે પાણીની જરૂરિયાતવાળા પાકો ઉગાડાય છે, જેવા કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી. આ પાકો કેવા પાકો છે? જેને પાણીની વર્ષ દરમિયાન વધારે જરૂર પડે છે એવા પાકો છે. એટલે આવા પાકો છે એ ક્યાં લેવામાં આવે છે? આર્દ ખેતીમાં, એટલે કે ભીની ખેતીમાં લેવાય છે. ત્યાર પછીનો 9મા ધોરણમાં તમે ભણી ગયા એવો પ્રકાર છે ઝૂમ ખેતી, જેને સ્થળાંતરિત ખેતી કહેવાય. ગીચ જંગલના પ્રદેશમાં આવી ખેતી થાય છે. ખૂબ ગાઢ જંગલ હોય એવા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને જોઈએ તો ત્યાં ખેડૂતો છે એ વૃક્ષને કાપે અથવા બાળીને જમીન સાફ કરીને ખેતી કરે છે. જંગલના વૃક્ષને બાળવામાં અથવા કાપી નાખવામાં આવે, જમીન બનાવી દેવામાં આવે અને પછી અહીંયા ખેતી કરવામાં આવે છે. આજીવન નથી. અહીંયા 4-5 વર્ષ સુધી આ જગ્યાએ, એટલે કે જે જગ્યાએ વૃક્ષો કાપ્યા છે કે બાળ્યા છે, ત્યાં 4-5 વર્ષ સુધી ફળદ્રુપતા હોય. 4-5 વર્ષ પછી ફળદ્રુપતા ઘટી જાય એટલે આ લોકો શું કરે છે? ખેડૂતો સ્થળાંતર થાય છે. સ્થળાંતર થઈને બીજી જગ્યાએ જંગલો કાપે છે અથવા તો બાળે છે. વળી પાછી 4-5 વર્ષ પછી ફળદ્રુપતા ઘટે એટલે આ લોકો સ્થળાંતર થાય છે. જો અહીંયા આપણને સરસ વાત કરી છે કે 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તારને છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે, એ પદ્ધતિથી ખેતી થાય. ખાતર કે દવાનો ઉપયોગ ત્યાં થતો નથી. જમીનમાં ફળદ્રુપતા હોય ત્યાં સુધી ખેતી કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે વિસ્તારને છોડવામાં આવે અને બીજી જગ્યાએ શું કરવામાં આવે? જંગલને કાપીને અથવા તો બાળીને ખેતી કરવામાં આવે છે. આ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે કારણ કે ખાતર કે દવાની સુવિધા કે જમીનની પૂરી ફળદ્રુપતા નથી. દર વર્ષે જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. આગળનો પ્રકાર જોઈએ, બાગ બગીચા બનાવવા માટેની ખેતીને બાગાયતી કહેવાય. તમને ખાસ ખબર છે કે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકોને ઉછેરવા માટે મોટા બાગ બગીચા બનાવવામાં આવે, બગીચાઓ તૈયાર કરવામાં આવે. લાંબા સમય સુધી તમને એનું ઉત્પાદન મળી રહે. ખાસ કરીને બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને કેવી ખેતી કહેવાય છે? બાગાયતી ખેતી. બગીચા બનાવવાની ખેતીને બાગાયતી ખેતી કહે છે. પાકનું સંવર્ધન કરવા માટે ઘણી માવજત અને ચીવટપૂર્વક એનું સંવર્ધન કરવું પડે, જાળવીને પોષણ આપવું પડે, કારણ કે અહીંયા લાંબા સમયે ઉત્પાદન મળે છે અને લાંબા સમય સુધી ઉત્પાદન મળે છે. ટૂંકમાં બગીચા બનાવવાની ખેતી છે. તેના માટે મોટી મૂડીરોકાણ, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહન, આટલી સુવિધા જે ખેડૂત પાસે છે, સિંચાઈ પણ છે, યંત્રો પણ છે, પરિવહન પણ છે, ખાતર દવાની સુવિધાઓ પણ છે. આવી સુવિધાઓની જરૂર, સગવડની જરૂર ત્યાં પડતી હોય છે. શેના બગીચા બને? ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરેના પાકો અહીંયા બાગાયતી પાકોની અંદર લેવામાં આવે છે. આ સિવાય ફળોને જોઈએ તો કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી પણ બાગાયતી ખેતીમાં કરવામાં આવે છે. છેલ્લો અને છઠ્ઠો પ્રકાર જોઈએ, સઘન ખેતી. સઘન ખેતી એટલે જે બધા જ પ્રકારની સુવિધા હોય, સગવડ હોય, ખાસ કરીને સિંચાઈની સગવડ હોય,
વર્ષમાં એક કરતાં વધારે પાકો લઈ શકતો હોય એવું ઉત્પાદન થઈ શકે. ખાતર, દવા, સિંચાઈ, યંત્રો, ટેકનોલોજી, જ્ઞાન, પરિવહન, આ બધી જ સુવિધા હોય અને જ્યાં ખેતી થતી હોય એ ઊંચા સારા બિયારણનો ઉપયોગ કરતો હોય ખેડૂત, જંતુનાશક દવા, કીટનાશક દવાનો ઉપયોગ કરતો હોય, યંત્રોની એની પાસે પૂરતા પ્રમાણમાં સુવિધાઓ હોય, વધુને વધુ ઉત્પાદન લેવા માટેના સતત અને સક્રિય પ્રયત્નો થતા હોય, સિંચાઈની સારા પ્રમાણમાં સગવડ હોય, એક કરતાં વધારે પાકો લઈ શકતો હોય, એવી ખેતી સઘન કે વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મહત્ત્વની વાત કે અહીંયા રોકડિયા પાકોનું ઉત્પાદન થાય છે. હેક્ટર દીઠ ઉત્પાદન પણ ખૂબ વધારે અને સારા પ્રમાણમાં થાય છે. ખાસ જોઈએ તો સઘન ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે, કારણ કે રોકડિયા પાકો દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આર્થિક વળતર મળે છે, એટલે એને ખાસ વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. કેમ? તો કે રોકડિયા પાકોનું ઉત્પાદન કરીને ખેડૂત શું કરે છે? આર્થિક વળતર પ્રાપ્ત કરે છે. સારા પ્રમાણમાં વેચીને, સારા પ્રમાણમાં રોકડા પૈસા મેળવીને એ ખાસ મહત્ત્વની વાત કે પૈસા સારા એવા મેળવી શકે છે. એટલે આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો, ખૂબ લાંબો પ્રશ્ન છે પણ યાદ રાખવો સરળ છે. 6 પ્રકાર ખેતીના છે. જો પરીક્ષામાં પૂછાય તો આપણે આટલા વ્યવસ્થિત રીતે લખીએ તો આપણને માર્ક્સ પૂરા પ્રાપ્ત થઈ શકે. જય હિન્દ, જય ભારત.